હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગોળ અને સિંગદાણાની ચીક્કી, જે ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો ચાલો શરૂ કરીએ ચીક્કી બનાવવાની રેસીપી. તેના માટે મેં અહીં 1 વાટકી ગોળ અને 1 વાટકી સિંગદાણા લઈ લીધેલા છે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સિંગદાણા અને ગોળનું માપ સરખું જ રાખવાનું છે. જો આપણે વધુ કે ઓછું લઈશું તો આપણે સિંગદાણાની ચીક્કી બરાબર નહીં બને. તેથી આપણે અહીં બંનેનું માપ એક સરખું જ રાખવાનું છે. હવે મેં ગેસ પર એક કઢાઈ આ રીતે મૂકી દીધી છે અને હવે આપણે તેમાં સિંગદાણાને સારી રીતે ભૂની લઈશું. તેના માટે મેં અહીં આપણી 1 વાટકીવાળા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને સારી રીતે શેકી લઈશું. આપણે સિંગદાણાને કરીબન 5 થી 7 મિનિટ માટે શેકવાના છે, જ્યાં સુધી તે હલકા બ્રાઉન ન થઈ જાય. તમે જોઈ શકો છો, આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સિંગદાણાને આ રીતે શેકતા રહેવાનું છે. જો સિંગદાણાને આ રીતે શેકીને લઈએ છીએ તો તેનો સ્વાદ બહુ સરસ આવે છે, એક ક્રન્ચીનેસ આવે છે આપણી ચીક્કીમાં. તેથી આપણે સિંગદાણાને આ રીતે શેકીને લેવાના છે. તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સિંગદાણા પણ એકદમ બ્રાઉન અને સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે આ સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લઈએ. મેં સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે આ સિંગદાણાના બધા જ ફોતરા કાઢી લઈશું. મેં સિંગદાણાના બધા જ ફોતરા આ રીતે કાઢી લીધા છે. સિંગદાણાના ફોતરા કાઢ્યા બાદ આ સિંગદાણાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. એનું એક દરદરું સ્ટ્રક્ચર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો, મેં સિંગદાણાનું આ રીતનું એક દરદરું સ્ટ્રક્ચર રેડી કરી લીધેલું છે. જો તમારે વાટણિયાથી કરવું હોય તો તમે છાણી દસ્તાની મદદથી પણ કરી શકો છો. હવે કઢાઈ ચડાવી દઈશું ગેસ પર. તેમાં સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટા ચમચા જેવું ઘી એડ કરીશું. તમારે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ઘી જ એડ કરવાનું છે અને ઘીને સારી રીતે 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લઈશું. ઘીને સારી રીતે ગરમ કરીશું, જેથી કરીને આપણું ઘી સારી રીતે ગરમ થાય અને આપણો ગોળ એમાં નાખીએ ત્યારે ગોળ પણ સારી રીતે શેકાય. ત્યારબાદ આપણો વાટકીમાંનો ગોળ આપણે કઢાઈમાં એડ કરી દઈશું. બધો ગોળ એડ કર્યા બાદ આપણે ગોળને કરીબન 5 થી 7 મિનિટ સુધી આ રીતે ભૂનવાનો છે. આપણો ગોળનો એકદમ પાતળું પલ્પ બનાવવાનું છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે ગોળને આ રીતે ભૂનતું રહેવાનું છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ કરશો તો તમારો ગોળ બળવા લાગશે. તમે જોઈ શકો છો, મારો ગોળ આ રીતે શેકાઈ રહ્યો છે. જો તમને એમ લાગે કે ગોળ વધુ પડતો નીચેથી ચોંટે છે તો તમારે ગેસની ફ્લેમ લો કરી દેવી. કરીબન 2 થી 3 મિનિટ બાદ આપણો ગેસનો પલ્પ આ રીતે થવા માંડશે. તમે જોઈ શકો છો, બહુ જ સરસ રીતે આપણો ગોળ સારી રીતે શેકાઈ રહ્યો છે. હવે કરીબન 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગોળનો કલર અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ બદલાઈ રહી છે. તેને આ રીતે આપણે હલાવતા જઈને સારી રીતે શેકી લેવાનું છે. 7 મિનિટ બાદ આપણો ગોળ આ રીતે એકદમ મસ્ત રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણો ગોળ સારી રીતે શેકવાનો છે. જો ગોળને સારી રીતે નહીં શેકીએ તો આપણી ચીક્કી બરોબર નહીં બને. ગોળ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે જે સિંગદાણાનું હતા તે એમાં એડ કરી દેવાના છે. બધા સિંગદાણાને એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુઓને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બધી જ વસ્તુઓને એકબીજા સાથે બરાબર મિક્સ કરવાની છે. આપણો ગોળ ચીકણો હોવાથી બધી જ વસ્તુ એકબીજા સાથે સારી રીતે ભેળવાઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો, મેં અહીં બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી રહી છું અને કરીબન આપણે આ મિક્સરને પણ 3 થી 4 મિનિટ સુધી ગેસ પર આ રીતે લો ગેસની ફ્લેમ પર થવાનું દેવાનું છે, જેથી આપણા સિંગદાણા અને ગોળ એકબીજા સાથે સારી રીતે ભેળવાઈ જાય. એમ તો આપણે સિંગદાણા શેકી અને ગોળને પણ શેકીને લીધો છે, છતાં પણ બંનેને એક સાથે આ રીતે ભેળવવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને આપણી ચીક્કી પણ ખૂબ સરસ બનીને રેડી થાય છે. તો આપણે આ મિક્સરને કરીબન 3 થી 4 મિનિટ સુધી આ રીતે ફેરવવાનું છે. તમે જોઈ શકો છો, મેં આપણા મિક્સરને બહુ જ સરસ રીતે આ રીતે ફેરવી રહી છું અને તે પણ ખૂબ જ સરસ રીતે બની રહ્યું છે. ત્યારબાદ મેં અહીં એક સ્ટીલની પ્લેટ લઈ લઈશ અને એમાં 1 ટીસ્પૂન જેવું તેલ એડ કરી અને તેલને આખી પ્લેટ પર આ રીતે ગ્રીસ કરી દઈશું. હવે આપણે જે ગોળ અને સિંગદાણાનું મિક્સર રેડી કર્યું હતું તે બધા જ મિક્સરને આપણે આ રીતે પ્લેટમાં એડ કરી દઈશું. બધા જ મિક્સરને પ્લેટમાં એડ કરી અને
કરવાનું છે. જો તમે ચાહો તો કિચન પ્લેટફોર્મ પર પણ આ સ્ટેપ કરી શકો છો. ત્યારબાદ આ રીતે ડીશમાં આપણા બધા જ મિક્સરને ઢાળી દેવાનું છે, જેથી કરીને આપણી ચીક્કી આખા ડીશમાં આવી જાય. આ રીતે તવીથાની મદદથી હું બધા જ મિક્સરને આખી ડીશમાં આ રીતે ફેલાવી લઈશ. હવે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આ મિક્સરને કટ લગાવવાના છે. જો તમે એને સુકાયા પછી કટ લગાવશો તો એને કટ નહીં લાગે. તેથી આપણે એને આ રીતે લીલા મિક્સરમાં કટ લગાવવાના છે. તો હું ચપ્પાની મદદથી આ રીતે હલકા હાથે કટ લગાવી લઈશ. અહીં મિક્સર લીલું હોવાના કારણે આપણે એકદમ કટ નહીં લગાવી શકીએ, એટલે ખાલી આ રીતે કટ લગાવી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે મિક્સરમાં કટ લગાવી લઈશું અને કરીબન આપણે આ મિક્સરને 1 મિનિટ સુધી 1 કલાક સુધી રેસ્ટ આપવાનો છે, જેથી કરીને આપણી ચીક્કીનું મિક્સર સારી રીતે એ થઈ જાય. હવે તમે જોઈ શકો છો આપણું ચીક્કીનું મિક્સર આ રીતે કટ લગાવી લીધા છે. 1 કલાક બાદ મેં આ રીતે કાપી અને કાઢી લીધી છે. તમે જોઈ શકો છો આપણી ચીક્કી